તો જો આવી ગયું પાળિયાદ વિસામણ બાપુની જગ્યા. આ જો ઇંગ્લેન્ડની ગાડી છે 1847ની. 1858 ઇટલીમાં બનાવેલી ગાડી. ભાઈ ઓલી બધી કરતા જો આ કેવી છે મસ્ત. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત અત્યારના 5 વાગ્યા એમ થઈ ગઈ છે. બપોરે તો ગયા હતા પાળિયાદી. પહેલાં તમે આખી ક્લિપ જોઈ લો. અત્યારના વાતાવરણ જો વરસાદી, એકદમ પણ વરસાદ આવતો છે નહીં. પહેલાં તમે પાળિયાદની ક્લિપ જોઈ લો. જોકે ત્યાં ઘણું રેકોર્ડિંગ કર્યું હતું. પાર્કિંગ જો પાળિયાદનું બધી બાજુ પાર્કિંગ બહુ મોટું છે. અને હવે જઈશ મંદિર બાજુ. તો જો આવી ગયું પાળિયાદ વિસામણ બાપુની જગ્યા. તો એક નંબર છે જો વ્હાઈટ વ્હાઈટ બધું. અને આ બિલ્ડિંગ જો કેવું મસ્ત. આ બાજુ ગ્રીનરી છે, બધે ફૂલ છોડ ઝાડવા. તો આ બાજુ જગ્યા છે. અને આ ગેટની અંદર, આ બાજુ ગેટની અંદર આવો એટલે અન્ન ક્ષેત્ર, જ્યાં તમને બપોરે અને સાંજે જમવા મળી જાય. A few moments later. તો અન્ન ક્ષેત્રની સામે જ છે આ ગેટ. એની અંદર આવો એટલે જો અહીં નકરી 4 વ્હીલું છે, પણ બધી જૂની એકદમ વિન્ટેજ કારો છે, મસ્ત અલગ અલગ દેશની. હું તમને બતાવું. પહેલાં તો આ જોઈ લો, વ્હાઈટ કલરની છે ને, મસ્ત. જો ગાડીઓ કાચની અંદર છે એટલે સરખું દેખાય સેફટી માટે. જો આ ગાડી ઇંગ્લેન્ડની છે, કાચમાં તો હું જ દેખાશું. 1950 ભાઈ, 1880ની. ક્યાંની છે? મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની છે. હા જો ઇંગ્લેન્ડની ગાડી છે 1847ની. 1858 ઇટલીમાં બનાવેલી. આ ઇટલીનું મોડલ છે 1861ની સાઈડ. હજી બતાવો. જો આ ઇંગ્લેન્ડની ગાડી 1947 દેશ આઝાદ થયો એ વખતની ગાડી છે ભાઈ. ગાડીઓ જો આ ઇંગ્લેન્ડની ગાડી છે 1853. ઇંગ્લેન્ડની ગાડી 1950. આ ઇંગ્લેન્ડની ગાડી 1847. ઓસ્ટ્રેલિયાની ગાડી જો 1958ના સાલની. આમાં કાંઈ ઇન્ફોર્મેશન નથી મારેલી. અને આ છે USA ભાઈ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ત્યાંની એમાં સાઇલ જેવું સેજ હાઇટ છે, કંઈ દેખાતું નથી. બાકી ગાડીઓ લાઈન ટુ લાઈન કેટલી ગાડી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 જેટલી ગાડીઓ. સેન્ડિલિયર જોઈ લ્યો કેવું ઝુમર છે. આ જો જૂની કંઈક વસ્તુ છે. હું છે એ કોમેન્ટમાં કહેજો, મને નથી ખબર. બધું જૂનું જૂનું ઓલ્ડ વાઇટ્સ મસ્ત ગાડી. ભાઈ ઓલી બધી કરતા જો આ કેવી છે મસ્ત. ડિલક્સ ચેરિયટ લખેલું છે. તો પાળિયાદ તો જઈને તો ભાઈ એવા ક્યારના મેં તમને ક્લિપ બતાવી દીધી. અત્યારે જો ઘરે છીએ તો મેગી ફેવરિટ મેગી ખાઈ લેવી. તો મેગી વગેરે તો તે ખાઈ લીધી હતી. અને આજે છે 15 જુલાઈ એટલે
અમારા ઘરે અમારે ટીસી બેબી આવે ત્યારે અમારો ભાણો એનો બર્થડે છે આવી છે, તો જો અમે લીધી છે ગિફ્ટ. એટલે પોરબંદરવાળા અમારા માસી એના નાની માએ અમને ગૂગલ પે કરીને રૂપિયા આપી દીધા અને અમે જો અહીંથી સાયકલ લઈ દીધી છે. હવે ઈ તો એમને પોરબંદરથી આવે છે જ મોંઘું પડી જાય, એટલે પછી કે તમે ત્યાંથી લઈ લ્યો. અને જો અમે સાયકલ લઈ લીધી મસ્ત, એટલે ખુશ થઈ જશે, ખુશ. તો હવે ત્યાં જવાનું છે બર્થડેમાં, તો જાવી. બસ હવે બે જ હોય, બધી ન હોય. તું 2 વારનો છો એમ. 2 મિનિટ ઓલું લાવવાનું હતું કાંટે નું લોશન જે લાઈટ થઈ આયા ઉપર ઓલી એક તો બહુ મસ્ત એટલે ઈ સરસ હતી, આખું બ્લેક અને વ્હાઈટ કલર નું એવું હેપી બર્થડે કાઈલે ને મને અહીંયા રોવો આવે ઉપર હાલો Happy birthday to you. પાપા બોલાવે. તો ભાણુભા તો જો ખુશ થઈ ગયા, સાયકલ ને જોઈને રમવા માંડ્યા હતા. બોલો લ્યો હવે એને આ જો જો નવું કામ છે. કારીગર થઈ ગયો હવે. ઈ કાંઈ જ કરવું અને જેમ બે જા ખોલો બોલો ની જો કઈ. હા હા એને પાઈ દીધી, એને જરીક પીધી પીધી ને. તો બર્થડે ઉજવીને તો ઘરે આવતા રહ્યા, અને અત્યારે બને છે ઘરે પકોડા. જો પકોડા ગરમા ગરમ. હે જોયું. હાલો તો હવે પી લેવી બનાવશે ખબડા. બારે તો ભાઈ પી લેવું છે. હા એ બધા પી લીધા ભાભી. જો ભાઈ બદામ શેક આવી ગયો છે, એનું કારણ છે મને થઈ ગઈ છે શરદી, તો ઠંડુ પીવાથી કદાચ શરદી મોટી જાય. પકોડા ખાઈ લીધા શરદી હતી, તો બદામ શેક પી લેવી. જો મસ્ત. આ બ્લોગ એડ કરી દેવી છો તમને. આ બ્લોગ ભેગો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું મજા આવી. બાય બાય.